નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ માંજલપુર વિસ્તારમાં સમાજ પોસ્ટ કોમ્પ્લેક્સ ખાતે અમે આવી પહોંચ્યા છે અને અહીંયા જે જન્મ મરણની નોંધણીની કામગીરી છે તે ચાલી રહી છે અને આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે અહીંયા જે લોકો છે તે અહીંયા જે જન્મ મરણની નોંધણી છે તેના કામ અર્થે આવી રહ્યા છે અને અહીંયા જે રીતના જે આ તમામ લોકો છે તેઓ આક્ષેપો કરી રહ્યા છે કે જે ધીમી ગતિ જે કામગીરી થઈ રહી છે તેને લઈને તમામ જે આ લોકોને છે તે હાલાકી પડી રહી છે। અહીંયા અલગ અલગ જગ્યાઓ પરથી બહારથી પણ જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે અને જે પોતાનું કામ છે તે અહીંયા કરાવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે અહીંના લોકો છે તેઓ કહી રહ્યા છે કે અમને જે સમય આપવામાં આવ્યો છે, 1 મહિનાની મુદ્દત આપવામાં આવે છે કે 1 મહિનામાં તમારું કામ થઈ જશે, તેમ છતાં અહીંયા જે લોકો આવે છે તેમનું કામ નથી થતું, તેને લઈને અત્યારે નારાજગી જોવા મળી રહી છે। શું કહેશો, કેટલા સમયથી તમે અહીંયા ધક્કા ખાવ છો, શું કામ લઈને અહીંયા આવ્યા હતા? હું મારા ફેમિલી મેમ્બરનો ડેથ સર્ટિફિકેટ લેવા આવ્યો હતો અને અહીંયા મેં 1 મહિના પહેલા અરજી આપી દીધેલી છે, એની ફી ભરી દીધેલી છે અને મહિના પછી આવજો એવું કહ્યું હતું। હવે મહિના પછી આવ્યા પછી પણ એવું કે છે હજી 10-15 દિવસ પછી આવો। કેટલાક લોકો તો એવું છે જે લોકો બહારગામથી આવ્યા છે, ઉંમર લાયક છે, આ ઉનાળામાં લોકો હેરાન થઈ રહ્યા છે અને એમને 2-2, 3-3 વખત ધક્કા ખવડાવે છે। હવે બહારગામથી આવેલી વ્યક્તિને જે હેરાનગતિ થઈ રહી છે તમે જોઈ શકો છો, લાંબી એકવાર આવો એટલે તમારે 3-4 કલાક લાઇનમાં બગાડવા પડે અને એવી પરિસ્થિતિની અંદર લોકો હેરાન થઈ રહ્યા છે। છતાં જન્મ મરણ શાખાના જે વહીવટદારો છે, જે અધિકારીઓ છે, એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી રહ્યા। ઉપરથી આખા શહેરમાં જે ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ હતી જન્મ મરણની એને સેન્ટ્રલાઇઝ કરી નાખી છે અને બધું જ કામ અહીંયા જ થાય એટલે પબ્લિક અહીંયા જ ભેગી થાય છે અને એના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। ઘણી બધી હાલાકી, કેમ કે તમારે એક તો દિવસ બગાડીને અહીંયા આવવાનું, 10:30 વાગે 10 વાગ્યાનો સમય હોય છે, તેમ છતાં 10:30 કચેરી ખુલે છે અને એના પછી આ લોકો જે પ્રકારે કામગીરી કરે છે, એક તો ધીમી કામગીરી તો ચાલે જ છે, ઉપરથી કોઈ વ્યવસ્થિત માર્ગદર્શન નથી, કયા રૂમમાં કઈ કામગીરી છે એના બોર્ડ કોઈ જગ્યાએ નથી, એટલે તમારે 10 વખત પૂછીને આ લાઇનમાંથી પેલી લાઇનમાં, પેલી લાઇનમાંથી પેલી લાઇનમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી છે। ઉપરથી સિક્યોરિટી પણ કોઈ સહકાર વ્યવસ્થિત કરતી હોય એવું લાગતું નથી અને કોઈને માર્ગદર્શન માટે કોઈને મુકાયા નથી, એટલે આ પ્રકારની અવ્યવસ્થા આ કચેરીમાં છે। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ છે અરજદારો, તેઓ કહી રહ્યા છે કે અહીંયા જે રીતના સિસ્ટમથી ચાલવું જોઈએ તે સિસ્ટમથી કામગીરી નથી થઈ રહી। તમે ક્યાંથી આવો છો, શું કામ? હું આરસીયા જૂની આઈટીથી આવું છું। આજે 27 તારીખ છે મારી, આજે મહિનો થઈ ગયો છે, હજુ મને આપ્યું નથી। હા, અને ધક્કા ખવડાવતા હજુ મહિના પછી આવજો એવું કહેવા માંગે છે। આખું કામ ધંધો છોડીને આખું પારુલ યુનિવર્સિટીની બસ ચલાવું છું મેં, એ ધંધો છોડીને મેં અહીંયા આવ્યો છું। કામ નહીં થતું બરાબર? કામ નથી થતું, ધક્કા ખવડાવે। 1.5 મહિનો થઈ ગયા, આજે 3-4થો ધક્કો થયો તો બી નથી થયું। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ જે ભાઈ છે અમારી જોડે, તેઓ પારુલ યુનિવર્સિટીની બસ ચલાવે છે। આજે સ્પેશિયલ તેઓ રજા પાડીને અહીંયા આવ્યા છે અને તેમ છતાં પણ આજે તેમનું કામ અટકી પડ્યું છે અને થતું જ નથી એવું તેવા સ્પષ્ટ આક્ષેપો છે તે કરી રહ્યા છે। અન્ય પણ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે? મારું નામ રાજેન્દ્રભાઈ છે। જન્મ મરણના દાખલા માટે લોકોને બહુ જ હાલાકીને બહુ એ કરવું પડે, તકલીફ પડે। ગરમીમાં અને ઉનાળામાં લોકોને ખાસ કરીને બધાને તકલીફ પડે છે અને એક જ સેન્ટ્રલાઇઝ બધી એક જ જગ્યાએ કરી દીધી। એટલે અમારું માનવું એવું છે કે દરેક જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર છે તો એરિયા પ્રમાણે જો આ રીતનું ગોઠવણ કરી દે તો બધાને સારી રાહત થઈ જાય એમ। થેન્ક યુ। જી ચોક્કસથી દર્શક મિત્રો, શું કહેશો તમે? આ મહિનાના અંદર મેં આ બીજો ધક્કો ખાઈ રહ્યો છું। અહીંયા આગળ વડીલો માટે કોઈ બેસવાની કે પાણીની બી સુવિધા નથી। સિક્યોરિટીવાળા ભાઈ એવું કહે છે કે ગઈકાલે જ મગજમારી થઈ હતી, એટલે લોકોએ અહીંયા આગળ ધક્કા વારે ઘરે ખાવા નહીં ને તો એમના પાસે બીજો બી રસ્તો છે નાગરિકોને સમજાવવાનો। આ સિક્યોરિટીનો આવો જવાબ છે। અચ્છા, કેવું શું કહે છે સિક્યુરિટી? સિક્યોરિટીવાળા ભાઈ એવું કહે છે કે ગઈકાલે બી અહીં મગજમારી થઈ હતી, એટલે નાગરિકોએ ખોટા ધક્કા ખાવા નહીં, કારણ કે અમારા પાસે બીજા બી રસ્તા છે નાગરિકો। એટલે કેવો રસ્તો, શું એટલે જ અમે તમને બોલાયા છે કે સિક્યોરિટી વાળા ભાઈને પૂછો કે એમના પાસે કયા રસ્તા છે સમજાવવાના। એટલે કંઈક શોર્ટકટમાં કંઈક આપી હા, એટલે હવે એજન્ટની રીતે બોલી રહ્યા છે કે ગર્ભિત ધમકી આપી રહ્યા છે। આ પ્રકારનું સિક્યોરિટીનું જે વર્તન છે એના પરથી દેખાય છે કે અહીંના અધિકારીઓ જ ક્યાંક ને ક્યાંક લોકોને ધમકાઈને અહીંયા ભીડ ના દેખાય અને લોકો આવે નહીં એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા। તમે સરકારી કચેરીની અંદર કોઈ નાગરિકને કેવી રીતે કહી શકો કે અમારી પાસે બીજો રસ્તો છે, અહીંયા ધક્કા ના ખાશો? નાગરિકને કામ હોય તો નાગરિકે આવવું પડે, એને અર્જન્ટ હોય, જન્મ મરણના દાખલાની કેટલી એ હોય છે, લોકોના કાયદેસરના કામકાજો અટવાયેલા હોય છે અને લોકોને આ પ્રકારે તમે જો કોઈ સિક્યોરિટીવાળો
આ પ્રકારની ધાકધમકી કરતો હોય તો અહીંના અધિકારીઓએ આ વિચારવું જોઈએ અને પબ્લિકના પ્રિમાઇસીસમાં આવવા માટે તમે કઈ રીતે રોકી શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ પણ આ પ્રકારે આનું ધ્યાન આપવું જોઈએ કે આ પ્રકારે તમે પ્રાઇવેટ સિક્યુરિટીને ગોઠવી દીધા છે અને એ લોકો આવી રીતે લોકોને હેરાન કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક શું કહેશો તમારે? 5000 આલીએ છે પણ આટલું થતું નહીં. એટલા બધા પૈસા ના હોય ને, આપણે મહેનત મજૂરી કરીએ છીએ. કેટલા માંગે છે? 5000 વકીલને કરવાનું. શું કામ શું હા, દાખલાનું એક છોકરાને કરાવ્યું પણ 5000 લેશે. આપણે મહેનત 300 રૂપિયા મહેનત કરી આવે. આ શાનું સોગંદનામું છે? હા, આગળ છોકરાનું કરાવે, 2 છોકરીઓ છે પણ આટલા બધા પૈસા લાવવા ક્યાંથી આવે? તો તમે કરો છો હું કાકા? મહેનત કરીએ છીએ, આવે મજૂરી કરી આવે, ખેતી મહેનત કરીએ. અને અહીંયા આયા તો 5000. હા, અને હવે બધા પૈસા આટલા બધા માગે તો અહીંયા લઈ આવે. અચ્છા, મહેનત કરી. કેવી રીતના કામ કરાવશો તમે? હવે શું કરવાના? હવે ધક્કા જેટલા ખાધા છે, 4 થી 5 વાર વકીલ કર્યા પણ નહીં મેર પડતા. હવે અચ્છા, આટલા બધા પૈસા, કાકાને પાછું જતું રહ્યું. હા તો ધક્કા ખાઈને પાછું જવાનું થાય છે. અમને તો જો તમે 5000 રૂપિયા આપી દો તો થઈ જાય ને, પણ આ નહીં માનતા. 5000 લાવવા જ ક્યાંથી આવે? પછી 2000 મેં થઈ જાય પણ ના નહીં માનતા. હવે તમે કરો અને ધક્કા ખાઈને કંટાળી જશે. હવે નોકરી નહીં જવાનું, કશું નહીં, મહેનત કશી લાવી આવે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ લોકો છે જે અહીંયા અરજદારો છે તેઓ આવી રહ્યા છે અને તેઓ આ જે સીધા જ આક્ષેપો છે તે આ કાકા કરી રહ્યા છે કે 5000 રૂપિયા આપો તો તેમનું કામ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા માજલપુર જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ચાલી રહી છે. અને તમામ જે લોકો છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ જાતનું પ્રકારની બેસવાની પણ સુવિધા છે તે અહીંયા તંત્ર દ્વારા નથી કરવામાં આવી. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે એક બેન છે તેઓ પણ જો પોતાના બાળકને લઈને અત્યારે કેવી સિચ્યુએશનમાં બેઠા છે. એક તરફ તાપ છે, જુઓ આ તાપમાં પણ લોકો અહીંયા પોતાના કામ અર્થે આવી રહ્યા છે, પણ અહીંયા જ્યારે કામ છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈને હાલાકી છે તે વેઠવાનો વારો તે અહીંયા જે લોકો આવી રહ્યા છે તેઓને થઈ રહ્યો છે. અહીંના જે લોકો છે તેઓ પણ ક્યાંક કહી રહ્યા છે કે એક તરફ ઉનાળો પણ છે, પાણીની વ્યવસ્થા છે કે નહીં? અહીંયા પાણીની વ્યવસ્થા એક જગ મૂક્યો છે પણ ત્યાં પણ કોઈ પ્રકારે ગ્લાસ કે કોઈ વસ્તુ મૂકવામાં નથી આવી. એક જ જગ છે અને લોકોને બેસવાની પણ વ્યવસ્થા નથી. બીજી બાજુ આ જે કચેરીમાં જે પ્રકારની વ્યવસ્થા છે, પંખાની વ્યવસ્થા નથી. જો કોઈ અધિકારી કોઈ વ્યક્તિ આવ્યો હોય નાગરિક અને એ જો હેરાન થાય કે એને કોઈ પ્રકારની શારીરિક તકલીફ થાય તો એની માટે પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે અહીંયા તમામ પ્રકારે અવ્યવસ્થા છે. અને બીજી બાજુ મેં એવું કહીશ કે તમારે લોકોથી જો મેનેજ નથી થઈ રહ્યું તો તમે આને સિસ્ટમને ડિસેન્ટ્રલાઇઝ કરી નાખો, અર્બન હેલ્થ સેન્ટરમાં આપી દો કાં તો વોર્ડ ઓફિસમાં આપી દો. બધા લોકોને, આખા વડોદરાના લોકોને અહીંયા જ ભેગા કરવા અને એ લોકોને અહીંયા હેરાન કરવા એના કરતાં તમે ત્યાં આપી દો તો આનાથી આનું કાયમી નિકાલ આવી જાય. આ પ્રકારે તમે લોકોને હેરાન કરો છો, આનાથી કોઈ ફાયદો નથી. અલગ અલગ વોર્ડ ઓફિસમાં બીજું આ કામગીરી થતી હોય તો રાહત થઈ જાય. રાહત થઈ જાય અને બીજું એમાં પબ્લિક અહીંયા આવતી અટકી જાય. જે તે વોર્ડ ઓફિસમાં 19 વોર્ડ છે, 19 વોર્ડમાં આ પબ્લિક 19 થી ડિવાઈડ થઈ જાય અને એના કારણે આ કાયમનો સોલ્યુશન આવી જાય. પણ આ પ્રકારે આ લોકો કઈક પ્રકારની કામગીરી કરી રહ્યા છે, આમની પાસે શાયનો અભાવ છે, શું એમનું થિંકિંગ છે એ ખબર નથી પડી રહી. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકની સુવિધાઓ ઊભી કરવાની હોય, તમે આ દુવિધાઓ ઊભી કરી રહ્યા છો. લોકો નાના છોકરાઓને લઈને અહીંયા ધક્કા ખાતા હોય છે. કેટલાક લોકોને ઊભું રહેવાની સુવિધા, કેટલાક લોકો અપંગ હોય એમને આવીને ઊભું રહેવાની ઠેકાણા ના હોય, એ લોકો માટે પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે આ પ્રકારે અવ્યવસ્થા છે અને આ જો સુધરે તો બહુ સારું, નહીં તો લોકો હેરાન થઈ રહ્યા છે. શું કહો છો? તમને જવાબ બી બરાબર નહીં આપે? જવાબ બરાબર કઈ આપે છે આ લોકો? કોઈ કાઉન્ટરે બી નહીં રાખતા. ભાઈ તમારે આ વસ્તુ જન્મનો દાખલો જોઈએ તો આ લાઈનમાં ઉભા રહો, આ નંબર ઉપર ઉભા રહો. આ તો કાયમ જ અહીં ઉભા રહો, કલાક ઉપર હતો કે બાજુમાં જાઓ એટલે પાછું બીજો કલાક એટલે આખો દિવસ જતો રહે. પછી બીજે દિવસ આવો તો કાયમ જાઓ. આ હું ધતિંગ છે આ બધા. ગાઈડન્સ કરવા વાળું બી નહીં. કોઈ ગાઈડન્સ વાળું નહીં. કોઈ એક કાઉન્ટર રાખો ને, ભાઈ એક વ્યક્તિ રાખો કે ભાઈ આ જન્મનો દાખલો છે તો આ કાઉન્ટર ઉપર ઉભા રહો. પણ એવું કશું છે જ નહીં. વંદે માતરમ. જી, ટોકન પદ્ધતિ હોય તો બી ક્યાંક રાહત મળે. હા, ટોકન પદ્ધતિ હોય ને એ તમે લેટ પડો એટલે કે ટોકન પતી ગઈ. કાલે મારે 4 કલાક 5 કલાક ઉભું રહેવું પડે, કોઈ મેળ નહીં પડ્યો. આજે આવ્યો તો આવે કે મહિના પછી આવો. મેનેજમેન્ટ બરાબર નહીં થતું. કોઈ મેનેજમેન્ટ નહીં. કોર્પોરેશન બકવાસ છે. કેમ? આવો બકવાસ છે. જે ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ લોકો છે તેઓમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા તમામ જે લોકો છે તે અહીંયા જે જન્મ મરણનું જે અલગ અલગ જે કામગીરી છે તેઓ લઈને આવ્યા છે અને તમામ જે લોકો છે તે સીધા જ આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા
ધીમી ગતિએ જે કામગીરી થઈ રહી છે, યોગ્ય જવાબ અહીંયાથી નથી મળતા, કઈ લાઇનમાં ઊભું રહેવું તેનું જે સ્પષ્ટ જે ચોક્કસ જે એક માર્ગદર્શન મળવું જોઈએ તે પણ અહીંયાથી નથી મળતું. હાલ જે રીતના અહીંયા તમામ જે લોકો છે તેઓ પણ અહીંયા જે કામ અર્થે પહોંચી રહ્યા છે. અંદરના પણ અમે આપણે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે જે રીતના કામગીરી છે અહીંયા ચાલી રહી છે, પણ આ જે બહારની તરફ પણ જે દ્રશ્ય છે તેમાં જે લોકો છે તે બિચારા જે આટલી તાપમાં પણ અત્યારે લાઇનમાં ઊભા છે. તમામ જે અહીંના જે કામ અર્થે જે આવેલા લોકો છે તેઓને હાલાકી છે તે થઈ રહી છે અને અત્યારે જે રીતના અહીંયા કામગીરી છે તે અહીંયા જોવા તો મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે તમામ જે લોકો છે અહીંના જે લાભાર્થીઓ છે અહીંના જે કામ અર્થે જે આવે છે તેઓ કહી રહ્યા છે કે ક્યાંક જો સિસ્ટમમાં થોડું ચેન્જીસ લાવવામાં આવે તો ચોક્કસથી થોડું રાહત મળી શકે તેવી સ્થિતિ છે તે અહીંના લોકોને મળી રહે. હાલ જે રીતના અહીંયા જે કામગીરી છે તે એકદમ ગોકુળ ગતિએ થઈ રહી છે, જેને લઈને અહીં આવતા જે અરજદારો છે તેઓને પણ હાલાકી થઈ રહી છે. તમે પણ અત્યારે લાઈનમાં ઊભો છો, શું કહેશો, ક્યાંથી આવો છો ને રસુલપુરાથી. ક્યાં રસુલપુરા થાય છે કામ? કામ નથી થતું કશું. આ કેટલા ધક્કા ખાધા, 2-3 ધક્કા ખાધા, કંઈ કામ થતું નહીં દાખલાનું. જન્મ આવો છો અહીંયા આવીને? અહીંયા આવીને એવું કે પોસ્ટમાં આવશે એવું. અચ્છા, કેટલા ધક્કા થયા છે? 2 ધક્કા થયા. કામ ધંધો છોડીને આવવાનું પડે? કામ ધંધો લાગે છોડી છે આ વખત આયા છો તો કામ થશે તમારું? હવે અંદર જઈએ તો ખબર પડે ને. હાલ જે રીતના અહીંયા તમામ જે અરજદારો છે જે અહીંયા આવી રહ્યા છે તેઓને ઘણી તકલીફ થઈ રહી છે અને તેઓ તંત્ર પાસે એક આશા કરી રહ્યા છે કે અહીંયા મેનેજમેન્ટનો જે અભાવ છે તેના કારણે જે લોકો છે તેઓને હાલાકી થઈ રહી છે. બસ અહીંયા એક સિસ્ટમ જે ઊભી કરવા જેવી જરૂર છે કે અહીંયા જે આવતા અરજદારો છે તેઓને ચોખ્ખું અહીંયા સાચું જે માર્ગદર્શન છે તે મળી રહે, કોને કઈ લાઇનમાં ઊભું રહેવું, કઈ રીતના કયા કામો થાય તેનું અત્યારે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે. કેમ કે ક્યાં ઊભું રહેવું ને કોની પાસે શું કામ કરાવવું, તમામ અત્યારે આ લોકો છે તેમની સામે જે માહિતી છે તે નથી મળી રહી છે, જેને લઈને જે લોકો અહીંયા ઊભા હોય છે તેઓને જે કામ અર્થે અંદર જાય, જેમનો નંબર આવે તો ત્યાર પછી તેઓને કહેવામાં આવે છે કે તમારું આ બાજુ નહીં, બાજુની સાઈડમાં તમારો નંબર આવ્યો છે. આ રીતનું અહીંયા કામગીરી છે તે ચાલી રહી છે, જેને લઈને અહીંના જે અરજદારો જે પહોંચી રહ્યા છે તેઓને હાલાકી થઈ રહી છે. સાથે સાથે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તંત્રને પણ જણાવીએ છીએ કે અહીંયા જે તમામ લોકો જે કામ અર્થે આવી રહ્યા છે તેઓને બેસવા માટેની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી જોઈએ. સાથે જ અત્યારે ઉનાળો છે તે કાળઝાળ ગરમી પડી રહી છે તો અહીંયા જે લોકો આવી રહ્યા છે તેઓને ઠંડુ પાણી મળી રહે તેવી પણ અમે એક આશા કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.